તમને હું વિનંતી કરું છું, આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે. આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો 2-2 દિવસ લાઈનો પર રહે છે. સાથીઓ, પશુ પણ, ઢોર પણ, કૂતરા હોય, ઢોર હોય, હાથી હોય કે ઊંટ હોય, એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂખા મરતા નથી. ત્યારે આપણે પણ ભૂખા મરવાના નથી. આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈનો પર રહેવું પડે એવી મજબૂરી આ લોકો પેદા કરી છે. પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂખા મરવાના નથી. પણ આપણો ધ્યેય આ જળ, જંગલ, જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે, નહીં કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈનો પર ઉભા રહેવાનું. આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈનો પર છે. રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈનો પર છે. આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે. ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છીએ, આધાર કાર્ડ તમે આપો છો, રેશન કાર્ડ તમે આપો છો, ઘટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત, તો અમારે શું કામ એને કેવાયસી ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ? એના માટે શું કામ અમારે 2-2 મહિના લાઈનો પર ઉભા રહેવાનું? એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય, પાર્ટીના સભ્ય બનવાનું હોય, તો આ સરકારો કહે છે કે ભાઈ તમે ઘરે બેઠા મિસ કોલ મારો,